તરતાજાને પાડી દીધા હતા ભાઈ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખી આપું છું. તો સવારમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં, કેમ કે જાજાદી થઈ ગયા ઘરે. જાજાદી તો નહીં થયા, 2-3 દિવસ થયા નીલ કે. તો 2-3 દિવસ થયા ઘરે, પણ અમને એવું લાગે કે જાજાદી થઈ ગયા. અને લગ્નમાં ને એમ હતા એટલે આપણે તો કંઈ નવરા હતા નહીં નીલ કે. બીજી જ હતા નહીં. અને આમ બીજું તો કાંઈ કામ નહીં હોય, પણ આમ કામ હોય છોકરીઓને બહુ હોય નહીં, તૈયાર થવાનું, ના કરવાનું, તે કરવાનું, કયું કામ ઓલું હોય એટલે આમ જવાનું, ઘડીક આમ જતા હતા, ઘડીક ઘરે જવું ને ઘડીક અહીં જવું ને એવું કરતા હતા. અને આવી ગયા અમે. અને અમે ઘરે હતા પણ અમારું મન તો અહીં જ હતું ને કે અમારા ખેતરમાં શું થાય છે, દાડી આવ્યા હશે, તલ વઢાયા હશે, વરસાદ આવી ગયો હશે, તલ બગડ્યા તો ન હોય ને એવું ચિંતા થતી હતી. તો આ બાજુનો ભાગ સેટે વઢવી નાખ્યો હોય ને સફેદ તલ, હવે કંઈ કૂપડા ને હે ને થઈ ગઈ ને. તો એક ભાગ વાઢી નાખ્યો છે. અને વરસાદ પણ સાંજે એવું કરતો હતો, આવું ને આવું એવું જ કરતો હતો નહીં. પણ સારું થયું કે નહીં આવ્યો. હજી અમારી આ કાળા તલ વાઢવાના બાકી છે અને પછી હાલરમાં કાઢવાના ને એવું હજી ઘણું જાજુ બધું કામ બાકી છે નહીં. પણ વઢાઈ જાય ને તો સારું. હવે નકર હજી ફૂંકાઈ જાય ને તો ખરે છે નહીં હલકે. અને પછી વરસાદ આવે ને તો નુકસાન જ થઈ છે. કેમ કે અમે કેસને પાણી વાળતા છે ને ફ્રેન્ડ્સ, તડકો હોય ને તડકાનો પેલો પાવડો હોય ને પાવડાનો હાથું તપી ગયો હોય ને તો આમાં છાલા પડી ગયા છે ને તો હજી મટ્યું નથી ને હલકેશ. એટલે હલકેશ કે હવે તલ જ નથી વાવો, કેમ કે એટલું બધી મહેનત કરી હોય તડકાની અને પછી વરસાદ આવીને બગાડી આપે તો શું કામનું નહીં. અને અમે મજૂર માણાને બીજો કોઈ આગળ પાછળનો આધાર હોય, એની ખેતી ઉપર જ નભવાનું એ ભાગમાં જે આવે એ. અને એમાંથી પાછા દાડિયાના કાઢવાના હોય, અમારે વાપરવાના, ખાવાના ખર્ચના બધા એમાંથી જ કાઢવાના હોય. અને તે પછી વધે તો વધ્યું કહેવાય, નકર કાંઈ નહીં. અમુકને કાંઈ નહીં વધે, અમે ઉપાડ સેટ પાછા માંગતા હોય એવું થઈ જાય નહીં. તો એવું કંઈક છે એટલે અમે તો આવતા રહ્યા ખેતરમાં ને હવે વાઢવાનું ચાલુ કરી દઈએ. કેમ કે બીજું શું કરીએ હવે નહીં હલકે. એટલે ઉઠીને ચા પાણી કરીને હવે તો વાઢવા આવતા રહ્યા ડાયરેક્ટ ખેતરમાં. સારું. તો ફ્રેન્ડ્સ, ગઈકાલે દાડિયા આવ્યા હતા, ગઈકાલે નહીં 2 દિવસ આગળ. અને 2 દિવસ પછી તો વરસાદ પડ્યો અને સંજયભાઈના તલ ખંખેરવા ને એમ ગયા એટલે વ્લોગ શૂટ કોઈ નહોતો કર્યો, કેમ કે અમારી જોડે ટાઈમ જ નહોતો. અને નહોતો કર્યો અને ઘરેથી શૂટ ટાઈમે ક્યાં હતો કહો. સાંજે મોડા ની પરમદી તો વરસાદ આવી ગયો એટલે શેઠને ઘરે જ રોકાઈ ગયા હતા અને અહીંયા આવ્યા નહોતા નહીં. હા, અને થાકી ગયા આપણે તો, પરેશાન થઈ ગયા અને બીમાર પણ થઈ ગયા. એટલે સરખો અવાજ નથી આવતો. અને હજી દાડિયા બોલાવીએ પણ દાડિયા નથી આવતા. એટલે હજી આટલા ખરા તલ વાઢવાના બાકી છે. અલ્કેશ ને સંજયભાઈ વાઢે અને હું એ વઢાવતી હતી. ધીમે ધીમે ન થાય ને તોય કરવું પડે, કેમ કે અહીંયા દાડિયા મળતા નથી, દાડિયા આવવાનું નામ નથી લેતા. અને પાછળ બીજું વાવેતર કરવાનું અને વરસાદ પણ બગાડે એટલે શું કહેવાય, થાય તોય ન થાય તો કરવું પડે. એટલે હવે ભાગમાં નથી રાખવું નહીં હલકેશ. સાચું ને, કેમ કે ભાગમાં રાખ્યું હોય ને તો થાય તોય કરવું પડે, ન થાય ને તોય કરવું પડે. કેમ કે જે ટાઈમ આવ્યો હોય પાક લેવાનો એ લેવો જ પડે, નકર પછી બીજું વાવેતર કરવાનું મોડું થાય અને આ સુકાઈ જાય ને તો બધું ખરી જાય, તે નુકસાન થાય એવું થાય. પણ કાલે તો મારાથી હાવ થતું જ નહોતું કામ એટલે કાલે તો નહોતું કર્યું. આજે થોડું વઢવું અને મેં કીધું બ્લોગ શૂટ કરી લઉં, કેમ કે જાજાજી થઈ ગયા તો એનું કાંઈ વાતચીત પણ થઈ નથી. ઘરે કરીને આવ્યા, ઘરે લગ્ન કરીને આવ્યા તો પણ લગ્નનો થાક હતો, કેમ કે નાચીને નેલ ગેસ નાચીને થાકી ગયા અને અહીંયા આવીને કામ કરીને થાકીએ. તો થોડી બીમારી પણ આવી ગઈ, પણ તોય તે હવે કામ તો કરવું જ પડે. હજી આજે તો ન કોઈ આવતું નથી, દાડિયા નથી આવતા. અલ્કેશને સંજયભાઈ 2-3 વાઢે એટલે વાર લાગે નહીં. એટલા બધા જ ન થાય હો, 5 દી તો ન થાય.
પણ શું કે થોડાક દી થઈ છે કામ કરવાનું હાલે છે. અને આ બાજુ આપણા પડોશીની જાર છે, જાર તો સરસ થઈ ગઈ, મોટી નાનકી નાનકી એવી હતી. ને આ બાજુ શું કહેવાય, આ બાજુ બી કરવા રાખી દીધા હે, ઓલા શું કહેવાય તલ હજી રાખી દીધા હે, સફેદ તલ. અને બીજા તો આ બાજુ વાટી દીધા હે, પણ થોડા ઘણા રાખી દીધા હે. મેં તો જોયા નહોતા, પણ શેઠાણી કહેતા હતા તો અહીંયા આવી એટલે જોઈ લીધા. પણ હજી થોડા ઘણા લીલા હે. આ વઢાઈ રહે ને, કાળા વઢાઈ રહે ને પછી ને વાટવાના હે નહીં. બી કરવા રાખ્યું, એમ કે હાથથી ખંખેરવાના આવીશું ને તો બી કરવા રાખ્યું. તો ફોને નથી પકડાતો, હાથે દુખે, હાથ પગ લૂલા થઈ ગયા, મારાથી કામ નથી થતું. હવે શું કરું? કાંઈ નથી નાચી, હું તો થોડુંક જ નાચી હતી, કાંઈ નથી હો. તમે પીધું હોય છે. હા કહું એક વાત કહું બેન, હલકે છે ને વરરાજા નચાવતા હતા ને તો પાડી દીધા હતા. વરરાજાને પાડી દીધા હતા ભાઈ.